ઉત્તર ગુજરાતમાં બીઝેડ કંપની નાવ સ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું। પ્રસિદ્ધ મલ્ટીસ્ટેટ ગ્રુપના સંચાલકો કરોડોનું ઉઘરાણું કરીને ફરાર થઈ ગયા। ધ્રાંગધ્રાના મેથાણ ગામની 100 થી વધુ બહેનો પાસે કરાવ્યું હતું રોકાણ। મેથાણ ગામે 100 થી વધુ બહેનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા। વર્ષે 12,000 લેખે 6 વર્ષ માટે 72,000 રૂપિયાના રોકાણની સ્કીમ આપી હતી અને બાદમાં આ કંપની ઉઠમણું કરીને બંધ થઈ ગઈ। રોકાણકારોની પોલીસમાં અરજી બાદ કોઈ જ કાર્યવાહી ન થયાનો પણ રોકાણકારોએ આરોપ લગાવ્યો છે। એટલે આમાંથી મારા ગામમાં લગભગ 101 બહેનો આમાં સભ્ય છે અને આમાં રોકાણ કરેલા છે। એમાં મહિને 1,500 રૂપિયા ભરો તો 6 વર્ષે 49,000 રૂપિયા મળે અને 1,000 રૂપિયા ભરો તો 98,000 રૂપિયા મળે। એટલે આ રીતના દરેક બહેનોએ અલગ અલગ સ્કીમમાં ભરેલા, કોઈ 500માં છે, કોઈ 1000માં છે। એટલે મારા ખ્યાલથી અંદાજે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ મારા ગામમાં થયેલું છે। આ બાબતમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધાંગધ્રાની ઓફિસ બંધ હતી। ત્યાં બેસનાર મયુરભાઈ પનારા અને જયેશભાઈ પટેલ, જે ખરેખર કહેવામાં એવું આવે છે કે જયેશભાઈ મૂળ આપણે મોઢેરા સૂર્ય મંદિરના આજુબાજુના એરિયાના છે। એ જયેશભાઈએ પણ યોગ્ય જવાબ ના આપ્યો। પછી અમે તપાસ કરતા કે જ્યારે અમારા ખેડૂતને બેન દીકરીઓના અને વડીલોના રૂપિયા હોય તે મુરગી મૂડીને ગોતવા માટે અમે પાલનપુર ગયા એના એડ્રેસ ઉપર। તો પાલનપુર જતા ખબર પડી કે ખરેખર પાલનપુરમાં પણ આ ઓફિસ બંધ થઈ ગઈ છે। પ્રસિદ્ધ યોજનામાં અમે રોકાણ કરેલ છે। 36 મહિને 500 રૂપિયા 36,000 કુલ રકમ ભરેલી છે ને બીજા 7 વર્ષની મુદે 15,000 રૂપિયા ભર્યા। અમારી બી મુદત પાકી ગઈ છે। અમે એજન્ટ પાસે ગઈ છીએ પણ અમને પૈસા કોઈ મળતા નથી અને કોઈ જવાબ આપતા નથી। સ્કીમ આપી કે તમે મહિને 500 રૂપિયા ભરશો તો તમારે 6 વર્ષ લગી 36,000 રૂપિયા ભરવાના થાય અને તમને 49,000 રૂપિયા 49,500 રૂપિયા મળે અને 1,000 રૂપિયા ભરશો તો તમને 98,500 રૂપિયા મળશે। એના પ્લસ તમારે ક્યારેય જરૂર પડે તો તમને લોન પણ મળશે। એવી લોભામણી સ્કીમ આપી અને આમાં લેડીઝ ઇન્વોલ્વ થઈ ગઈ। મેથાણની અંદર ઓછામાં ઓછા 100 થી વધારે લેડીઝ છે। મારે તો 2 વર્ષ થઈ ગયા પાકી જોઈ તો કીધું ભાઈ હવે તો કઈક બોન તો કે હા દઈશું એવું કરીને અમને એવા ફસાયા હે। મયુર કીધું તાર શું હે હવે પૈસા કેમ નથી દેવા કે લેવાતા તારે ત્યાં દબાણ કરીને અમારા આગળ ભરાયા। મારા આગળ નહોતા તો મેં કોકના ઉસીના લઈને પૈસા ભર્યા કે તમારા હપ્તા તો પૂરા કરવા જ પડે। અમે 4 હપ્તેથી હું બંધ રહેતી હતી, નહોતા ભરવા મારે। બનાસકાંઠામાં બીઝેડ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું। પાલનપુરની પ્રસિદ્ધ મલ્ટી ગ્રુપને રાતોરાત તાળા લાગ્યા। મજાદરનો રમણ નાય નામનો શખ્સ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો। પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રામાં શરૂ કરી હતી બ્રાન્ચો। પોન્ઝી સ્કીમના નામે લોકોને લલચાવી નાણાંનું રોકાણ કરાવી થયો ફરાર। પ્રોપ્રાઇટર રમણ નાય અને તેમની પત્ની કંપનીને તાળા મારીને રફુ ચક્કર થઈ ચૂક્યા છે। અગાઉ રમણ નાય પલ્સ નામની પોન્ઝી કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો। પલ્સમાં દેવું થઈ જતા પત્ની સાથે મળી પ્રસિદ્ધિ ગ્રુપ નામની કંપની શરૂ કરી। પાલનપુર હાઈવે પરની બ્રાન્ચને છેલ્લા 3 માસથી તાળા લાગ્યા છે। બનાસકાંઠામાં એક આ બીજી કંપની ફોર્ડની સામે આવી છે। જે સાબરકાંઠા બાદ બીજ બાદ આ બીજી જે કંપની આ બાદ બનાસકાંઠાની એક કંપનીનું ફોર્ડ કર્યું હોવાનું ચર્ચામાં સામે આવ્યું છે। વડગામ તાલુકાના મજાદર ગામના રમણભાઈ નાય અને પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની આ બનાવી હતી આ કંપનીમાં લોકો રોકાણ કરાવ્યું હોવાની માહિતી મળી રહી છે। વડગામ તાલુકાના જે મજાદર ગામના જે રમણભાઈ નાય છે એ લોકોએ સાથે ફ્રોડ કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે। ત્યારે આ લોકોએ ઇન્વેસ્ટ કર્યાની ઓફિસ બનાવી હતી ને તે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જ્યારે ધાંગધ્રા ખાતે જે પણ ઓફિસ છે જે કરીને લોકોને મોટું રોકાણ કરાવ્યું હોય તેવી વિગતો સામે આવી છે। ધાંગધ્રા ખાતે રોકાણ કરેલા જે કાર અને અરજીઓ અને એની પગલે મામલે સામે આવ્યો છે। ત્યારે પાલનપુરની પણ સંસ્કૃત કોમ્પ્લેક્સમાં જે આવેલી બિલ્ડિંગ જે પ્રસિદ્ધ નિર્માણની જે સ્ટેટ હાઉસ ગ્રુપની જે ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જે છે તે ઓફિસનો, પરંતુ અત્યારે તો તાળામારા છેલ્લા કેટલાય દિવસથી જે અંદર બનાસકાંઠાની અંદર આ બીજી આવી છે। એક નાવ સ્ટારની અંદર બી હમણાં જ એનો જે પર્દાફાશ થયો છે અને અત્યારે આ બીજી આવી છે। એટલે બનાસકાંઠામાં જિલ્લાની અંદર છેતરપિંડીના અનેકો ઓફિસે આવી છે। એમાં વધુ તપાસ કરવામાં આવે તો અનેક ઓફિસોના જે આવા જે ફ્રોડ કરનારા જે અન્ય ગરીબ લોકોના પૈસા જે ડબલની લાલચમાં આવી જતા હોય છે ને એમના અત્યારે ભોગ બન્યા છે। અત્યારે અનેક લોકો અત્યારે તાળા મારીને અત્યારે ફરાર છે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।